રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણમાં તમારું સ્વાગત છે। આજે હું બદામ શેક બનાવું તો તેના માટે મેં વારકો દૂધ લઈ લીધેલું છે। હવે દૂધને ગરમ કરવા રાખીશું। જ્યારે બી તમે દૂધ ગરમ કરવા રાખો ત્યારે તપેલીને પાણીથી ધોઈ લેવાની, કારણ કે એવી રીતના કરવાથી દૂધ બળતું નથી। હવે તેને ઉભરો આવે ત્યાં સુધી ઉકાળીશું। તેની અંદર હવે ખાંડ નાખી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરીશું ઉભરો આવે ત્યાં સુધી। તમે જોઈ શકો છો કે દૂધની અંદર હવે ઉભરો આવી ગયો છે। તે થોડુંક દૂધ આપણે વાડકીની અંદર કાઢી લઈશું। હવે તેની અંદર આપણે ઇલાયચી પાવડર નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરીશું। તેની અંદર કોર્નફ્લોર, કસ્ટર્ડ પાવડર મેં નાખી દીધેલો છે। હવે તેને સતત હલાવતા રહેવાનું છે। મેં આમાં કોર્નફ્લોર નથી નાખ્યો, મેં આમાં ખાલી કસ્ટર્ડ પાવડર જ નાખ્યો છે। હવે તેને સતત હલાવવાનું છે જ્યાં સુધી થોડુંક દૂધ ઠીક નહીં થઈ જાય ત્યાં સુધી। તમે જોઈ શકો છો ધીરે ધીરે તે ઠીક થવા લાગ્યું છે। તે જ સ્ટેજ પર એની અંદર બદામની મેં કતરણ નાખી દીધેલી છે। આપણું દૂધ ઓલમોસ્ટ થઈ ગયું છે। હું હવે ગેસની આંચ ધીમે કરું છું। હવે તેને ઠંડુ કરીને સર્વ કરીશું। તૈયાર છે આપણું બદામ શેક। મેં તેને ગ્લાસમાં કાઢી લીધેલું છે। હવે તેને બદામથી ગાર્નિશ કરેલું છું। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો। રાધે કૃષ્ણ મિત્ર।